સરકાર દ્વારા ખેડૂતોના વીજ પોલના વળતરને લઈને જે નવી નીતિની જાહેરાત કરવામાં આવી છે એને લઈને ખેડૂતો હજુ પણ અસંતુષ્ટ છે અને ખેડૂતોએ ખેડૂત આંદોલન પાર્ટ 3 ની જાહેરાત પણ કરી દીધી છે અને આ જ જાહેરાતના ભાગરૂપે આજે જેતપર સહિતના આસપાસના ઘણા બધા ગામોના જે ખેડૂતો છે, આમ તો ગુજરાતભરમાંથી હજારો ખેડૂતો મોરબી ખાતે આજે ઉમટી પડ્યા હતા અને કલેક્ટર કચેરીએ આવેદન આપવા માટે પહોંચ્યા હતા। આ ખેડૂતોના મનની અંદર શું લાગણીઓ છે, ખેડૂતોની શું માંગણીઓ છે, એમની અંદર જે ઉકળતો ચરુ છે એને વાચા આપવા માટે અમારી ટીમ પણ આજે ખેડૂતો સાથે વાત કરવા માટે મોરબી ખાતે પહોંચી હતી અને જ્યારે અમે આ ખેડૂતો સાથે વાતચીત કરી ત્યારે ખેડૂતોએ એમની મનની જે વેદના ઠાલવી છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ દેસાઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જેતપરના ખેડૂતોએ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન કર્યું। ખેડૂતોના ખેતરની અંદર જે વીજ પોલ આવી રહ્યા છે વીજ પોલના વિરોધમાં ખેડૂતોએ આ ઉપવાસ આંદોલન કર્યું, પરંતુ એ ઉપવાસ આંદોલન બાદ સરકાર દ્વારા જે વળતરની નવી નીતિની જાહેરાત કરવામાં આવી એ પણ ખેડૂતોને અમાન્ય લાગી અને ખેડૂતોએ હવે આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરી દીધી છે અને આ આંદોલન પાર્ટ 3 ના જ ભાગરૂપે આજે હજારોની સંખ્યામાં ખેડૂતો મોરબી કલેક્ટર કચેરી ખાતે એમની જે માંગણીઓ છે એને સ્પષ્ટ રૂપે કલેક્ટરની સામે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોના મનની અંદર શું છે, એમની શું લાગણીઓ છે, એમની શું માંગણીઓ છે એને વાચા આપવા માટે અમારી ટીમ જ્યારે ખેડૂતો સાથે વાત કરવા માટે આ રેલીમાં પહોંચી ત્યારે અમારા સહયોગી પ્રદીપ પાઠક સાથે વાત કરતા ખેડૂતોએ શું એમના મનની વેદનાઓ ઠાલવી છે, શું આક્રોશ ઠાલવ્યો છે, જુઓ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં। આ ખેડૂતોનો જે હાલ વિરોધ વીજ કંપની સામે ચાલી રહ્યો છે તેમાં પાર્ટ 3 એ કહી શકાય, કારણ કે મોરબી જિલ્લામાં જે ખેડૂતો હાલ લડાઈ લડી રહ્યા છે તેમાં પાર્ટ 3 શ્રી ગણેશ થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે હાલ કલેક્ટરને છે તે આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છે। એટલે કે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે પદયાત્રા કરી અને જે જઈ રહ્યા છે કલેક્ટરને આવેદન આપવા માટે જઈ રહ્યા છે। આપણે જે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું અને જાણશું આ ભાઈ શું કહેશો, હાલ મોટી સંખ્યામાં ખેડૂતો છે તે કલેક્ટરને આવેદન આપવા માટે જઈ રહ્યા છે, શું કહેશો? જય જવાન જય કિસાન। આજે જેતપર ઉપવાસ છાવણી ઉપરથી મહેન્દ્રનગર ચોકડીથી આજે અમે રેલી કરી છે અને કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ કે ભાઈ તમે જે આ જે નવો પરિપત્ર જાહેર કર્યો છે એ આ ખેડૂતોને મંજૂર છે નહીં, તો તમે એમાં તમારી રીતે જે બદલાવ લાવવાના હોય લાવો અને ખેડૂત તરફી કાંઈક ડિસિઝન આપો જેથી ખેડૂતોને મનને એવું થાય કે ના વસ્તુ વ્યવસ્થિત સરકારે કરી છે। ખુલ્લા મને કશું આપ્યું નથી, જે વ્યવસ્થિત આપવાનું છે એ રીતે કરવાનું થાય, એટલા માટે આજે બધા ખેડૂતો રેલી લઈને જઈ રહ્યા છીએ। ચોક્કસથી કહી શકાય જે માંગણીઓ છે તે હાલ સરકાર દ્વારા સ્વીકારવામાં નથી આવી તેને લઈને ખેડૂતો છે તે જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોમાં પુરુષો અને મહિલાઓ છે તે જોવા મળી રહ્યા છે। ઘણા ખેડૂતો છે, આપણે તેમની સાથે કાકા શું કહેશો, આજે હાલ પદયાત્રા લઈને જઈ રહ્યા છો આવેદન આપવા માટે, શું કહેશો? કલેક્ટરને જગાડવા માટે જાય છે, જે આ ગુજરાતના ખેડૂતોને જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે થાંભલા બારામાં, આ મૂંગી બેરી અને જાડી ચામડીની સરકાર સાંભળતી નથી ખેડૂતોનો અવાજ। આજ પૂંજીપતિઓ જે કાંઈ દેશના છે એ લોકોને બધું દઈ દેવા માંગે, ખેડૂતને રોડ ઉપર ભીખ માંગતા કરી દીધા। આવી સરકારને અમારે રાખીને શું કરવી? આ સરકારને અમે ઉખેડીને નાખી દેવાના। આજ એમ તમે વિચાર કરો કે અમારા કારુભાઈએ ખાલી આ ખેડૂતોને અવાજ બનવા માટે સાવણીમાં આવ્યા તો એને પોતા મૂક્યા, નરેન્દ્ર મોદી સરકારે પોતા મૂકી અને એના કારખાનામાં ચેકિંગ કરાયું। તો આવી સરકાર અમારે હલાવવાની નથી, આને ઉખેડીને અમે ફેંકી દેવાના। અત્યારે તો ખેડૂતોને જે વાવણીનો સમય હોય ખેતરમાં હોવું જોઈએ, પરંતુ અત્યારે પદયાત્રામાં હોય છે, શું કહેશો? ખેડૂતો પદયાત્રા કેવી, અમારા બાળકો માટે જમીન બચશે નહીં તો અમે શું હાલો ખેતી કરશું? આ સરકાર સાંભળે એમ જ નથી, તો આ મૂંગીબેરી સરકારને અમારે ઉખેડી નાખ્યા વગર છૂટકો નથી। માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં શું કરશો? અમે કદાચ પાળિયા થઈને પૂજાવું પડે ને તો પૂજાઈ જવાનું, પાળિયા થઈ વટથી આમ જો પાળિયા થઈને પૂજાઈ જવાનું, બાકી એક ઇંચ જમીન નથી દેવાની। અને ગામ મારું વિશ્વનગર, નામ મારું સીએમ કાચરોલા, જે કરવું હોય કરી, જે કરવું હોય એટલે ખેડૂત તરીકે લડવા મરી જવું હોય પાળિયા થઈને પૂજાઈ જવું, પાળિયા થઈ, બાકી એક ઇંચ જમીન નથી દેવી। પાળિયા થઈ જવું પડે ને તો બે હક વાત, બાકી એક ઇંચ જમીન નથી દેવી, બરાબર? હવે તારે કઈ પૂછવું હોય પૂછ।
ઘણા સમર્થનમાં આવે છે, ખેડૂતોના ઘણા સમર્થન કરી રહ્યા છે, શું કહેશો આમાં ન્યાય મળશે ખેડૂતોને? એને જખ મારીને દેવો પડશે, એને જખ મારીને દેવો પડશે. મૂકવાના નથી ત્યાં સુધી અમે છોડશું નહીં. આજ બિચારો ઓલો મનોજ પનારા પાછલા બહેણા કિસાનોને સાથ સહકાર દેતો હતો, તો એક ગાયું, તમે વિચાર કરો એમ, ભગવાન બલરામ અમારા ખેડૂતોના ઈષ્ટદેવ હે, ઈષ્ટદેવ ઈ અમારા ખેડૂતોના ઈષ્ટદેવ, અને ભગવાન કૃષ્ણ અમને જે ગાયો દીધી, આ ગાયું મોદી કતલખાનેથી ચંદા ઉઘરાવી, મેં આ સંદેશી જે આપના રહ્યા ને એના માધ્યમથી મેં ડિબેટ સાંભળી હતી. ગાયુના પૈસા નથી મૂકતા, રામના પૈસા નથી મૂકતા, રામચંદ્ર ભગવાનના મંદિરમાં એવડી બધી ડકેતી કરી, તો આ ખેડૂતોને શું દે? ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ સંતો પણ છે તે આ રેલીમાં છે, પદયાત્રામાં છે તે જોડાયા છે. બાપુ શું કહેશો, આપણે પણ આ પદયાત્રા છે તેમાં જોડાયા છો? જી, ચોક્કસથી કહી શકાય કે જે આ ખેડૂતોની પદયાત્રા છે તે કલેક્ટરને આવેદન દેવા માટે જઈ રહ્યા છે, અને મોટી સંખ્યામાં ખેડૂતો છે તે હાલ એકઠા થયા છે ને ઉમટ્યા છે, એટલે કે આવેદન દેવા માટે જઈ રહ્યા છે. ને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે કે હવે ખેડૂતો છે તે સરકાર સામે લડવા જે અમારી માંગ છે તે સ્વીકારશે નહીં, તો અમે આગામી સમયમાં છે તે લડાઈ આપશું. એટલે ખેડૂતો હાલ જે કલેક્ટરને છે તે આવેદન આપવા માટે જઈ રહ્યા છે, કહી રહ્યા છે કે અમારી માંગે છે તે પૂરી નહીં કરે તો આગામી સમયમાં પણ જો લડાઈ આપવાની થશે તો અમે લડશું. એટલે કે ખેડૂતોમાં આક્રોશ છે તે આ જોવા મળી રહ્યો છે. આપણે અન્ય ખેડૂત છે તેમની સાથે વાત કરશું. કે શું ભાઈ, આજે માંગ છે તે લઈને કલેક્ટર સુધી જવું પડે છે, કલેક્ટરને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છો, શું માંગ લઈને? કે જે આ નવો પરિપત્ર આવ્યો છે એ અમને માન્ય નથી. એક લોલીપોપ જેવો પરિપત્ર આપ્યો છે, એટલે એ કહેવા જઈ કે આ નહીં, અમારી જે માંગ એ ઈ સ્વીકારો, કે 4 ગણું વળતર અને 200%. તો એના માટે અમે કલેક્ટરને આવેદન પત્ર આપવા જઈએ, તમામ ખેડૂતોને સાથે રાખી. માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં શું રણનીતિ? તો એનો જેવો જવાબ હશે એવો જ અમારો આગલો હશે નિર્ણય, એમ કે એ પ્રમાણે જ કરવામાં આવશે. આજે તમને જેવો જવાબ આપશે એવો તમે? હા, એ પ્રમાણે જ અમારું આગલું આયોજન હશે, એમ કે સરકાર તરફથી જે નિર્ણય હશે એવું જ અમે કરશું આવેદન. ચોક્કસથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. અન્ય ખેડૂત છે. દાદા, ક્યાંથી આવો છો અને કેટલા વીઘાની જમીન છે તમારી? મારે 25 વીઘાની જમીન. તમારે પોલ આવે છે? પોલ આવે. અત્યારે આવેદન પત્ર દેવા માટે જાવ છો, જો માંગ તમારી સ્વીકાર નહીં આવે તો શું કરશો? માંગ સ્વીકારવામાં નહીં આવે કાપી નાખો ને, નો આપે તો કઈ વાત નથી, કાપી નાખશો. તમારી એવી શું માંગ છે કે સ્વીકારવામાં નથી? માંગ છે 1 કરોડની માંગ છે. ચોક્કસથી અન્ય દાદા છે. દાદા, શું કહેશો, આજે એક માંગ લઈને કલેક્ટરને આવેદન આપવા માટે જઈ રહ્યા છો, નહીં સ્વીકારવામાં આવે તો શું રણનીતિ? દરિયો ટીટોડી નો ઈંડા લઈ ગયો, પછી ટીટોડીએ એની નાચ ફેરી કરી, અને ટીટોડીએ બધી નાચ ફેરી, પણ મોટા મોટા ડુંગર પૂરી નાખ્યા દરિયાને. એક સંગઠન એક હોવું જોઈએ, ખેડૂત નું સત્ય હોવું જોઈએ, ખેડૂતને સત્ય તરફ લઈ જવા જોઈએ. ટીટોડીએ ઝુકાવ્યા દરિયાને, એમ આપણે ઝુકાવવું જોઈએ. ઈંડા લઈને આપણો હક આપણો આવવો જોઈએ ને સરકારને આપવો જોઈએ. તમારે પોલ આવી રહ્યો છે અત્યારે? તમારે પોલ આવી રહ્યો છે ખેતરમાં? બોલ આવે ને. જી, ચોક્કસથી આ કહી શકાય કે જે ખેડૂતો છે તે હાલ આવેદન માટે જઈ રહ્યા છે, અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક છે તે રોષ જોવા મળી રહ્યો છે. જે વીજપોલ છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે, તે વીજપોલને લઈને આ ખેડૂતો છે તે આવેદન આપવા માટે જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં પુરુષો છે તે આવેદન આપવા માટે જઈ રહ્યા છે, અને ઘણા ખેડૂતો છે તે હાલ આવેદન માટે ઉમટ્યા છે. અને કહી શકાય કે સાથોસાથ મહિલાઓ પણ છે તે આ પદયાત્રામાં છે તે જોડાઈ છે. કહી શકાય કે જે આ કલેક્ટરને આજે આવેદન આપવામાં આવશે, જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો જેવો તેમનો જવાબ રહેશે એવી જ અમારી આગામી સમયની રણનીતિ રહેશે, તેવું હાલ ખેડૂતો દ્વારા ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે ખેડૂતો છે તે હવે પાર્ટ 3 કહી શકાય તે રીતનું છે તે આંદોલન જોવા મળી રહ્યું છે. પાર્ટ 3 ની શરૂઆત થઈ ગઈ, શ્રી ગણેશ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે મોરબીની બજારો છે તે હાલ લોકોથી એટલે ખેડૂતોથી છે તે ભરેલી જોવા મળી રહી છે. ચારેય તરફ જ્યાં જો ત્યાં હાલ ખેડૂતો છે તે જોવા મળી રહ્યા છે, અને ખેડૂતો છે તે આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છે. એટલે કે
આ કહી શકાય કે મોટી સંખ્યામાં જે આ લોકો ઉમટ્યા છે હવે તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ તેઓની રણનીતિ રહેશે અને આ ખેડૂતો છે તે કહી રહ્યા છે કે હવે જો માંગ સ્વીકારશે નહીં તો આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન કરવા માટેની ચીમકી છે તે ઉતારી રહ્યા છે. એટલે કે આગામી સમયમાં જો માંગ સ્વીકારશે નહીં તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની અમે જે છે તે શક્યતાઓ રાખી છે. બેનરો અને પોસ્ટરો સાથે હાલ મહિલાઓ અને પુરુષો છે તે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે અને બંને બજારોમાં હાલ ખેડૂતો છે તે જોવા મળી રહ્યા છે. એટલે ચારે તરફ ખેડૂતો આ મોરબીની બજારોમાં છે જોવા મળી રહ્યા છે. તમને સીધા જ દ્રશ્યો મોરબીની બજારના બતાવું છું કે જ્યાં કલેક્ટરને આવેદન આપવા માટે જઈ રહ્યા છે. જે કહી શકાય કે જે મહિલાઓ છે તે ચાલી નથી શકતી તેવી મહિલાઓ પણ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે અને આવેદન માટે છે તે જઈ રહ્યા છે. સાથે સાથે વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ પદયાત્રા છે તે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ રહી છે. સાથોસાથ આ યાત્રામાં યુવાનો પણ છે તે જોડાયા છે. ઘણા જે માજીઓ છે તેમને વાત કરીશું. માજી, શું કહેશો? રેલી ને પદયાત્રા કરીને જઈ રહ્યા છો આવેદન માટે, શું કહેશો? આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છો કલેક્ટરને, શું કહેશો? અમે એમ કહેશું કે અમારી જમીનમાં ખાનગી આવવાનો જો થાંભલા, અમારી જમીન દબાઈ, અમારે એમાં ઉપજ લેવાની હોય એટલે અત્યારે તમારે પાકની વાવણીનો સમય હોય પરંતુ અત્યારે પદયાત્રામાં જવું પડે છે. આ ખેડૂતોને કેમ આના માટે લડાઈ કરવી પડે છે, આંદોલન કરવા? કેમ કે ખાનગી થાંભલા આવે છે એ અમારે નથી આવવા દેવા એટલે અમારે આ રેલી કાઢવી પડે છે અને એટલે અમારે આ બધું કરવું પડે છે. કહી શકાય કે ખાનગી થાંભલાઓ સામે છે તે મહિલાઓનો વિરોધ છે. આ બેન, શું કહેશો? આ ચાલી પણ નથી શકાતું તો પણ સાહી અમારો હક લેવો, સાહી અમે અમારા પગ તો કે હાલી નથી શકતા, થાકી ગયા હોય તોય અમારો હક અમારે લેવો હે એટલે સાહી. શું લાગે છે માંગ સ્વીકારાઈ જશે તમારી? અત્યારે આવેદન દેવા જઈ રહ્યા ઈ ખબર નહીં સ્વીકારે કે નો સ્વીકારે ઈ કઈ ખબર નહીં. બાકી અમે અમારી મહેનત કરી છે, અમારી જમીનમાં આવશે એટલે અમે અમારી રીતે લડશું. હજુ પણ જો માંગ નહીં સ્વીકારે તો આ જ રીતે લડાઈ કરશું. આ જ રીતે લડાઈ કરતા રહેશું જ્યાં સુધી જવાબ સરકાર નહીં આપે ત્યાં સુધી લડાઈ કરતા રહેશું ને કરતા રહેશું. ચોક્કસથી કહી શકાય કે જે તેઓની લડાઈ છે તે યથાવત જોવા મળશે. તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ તેઓ છે તે આ લડાઈ માટે તૈયાર છે. એટલે કહી શકાય કે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે હાલ આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છે અને હાલ મોટી સંખ્યામાં મોરબીની બજારોમાં છે તે હાલ મહિલાઓ અને પુરુષો આવેદન માટે જઈ રહ્યા છે. આગામી સમયમાં ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે, કારણ કે ખેડૂતો જે લડાઈ લડી રહ્યા છે આજે પાર્ટ 3 ની શ્રી ગણેશ થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોરબીની બજારોમાં હાલ તમામ જગ્યાએ ખેડૂતો છે તે જોવા મળી રહ્યા છે. ચાલે ખેતી કરી, છોકરો એક ભણવા ગયો હે ને અમે ખેતી કરી બે જણા ને એમાં આવા વરસાદ નો થાય તમે શું કરી? રોજડા ખાઈ જાય ને સરકાર ખાઈ જાય ને બધાય ખાઈ જાય, અમે રહી એમને. આજે 70 વર્ષની ઉંમરે આ હાલીને જવું પડે છે ન્યાય માટે. હક માટે હાલવું પડે ભાઈ, અમે નથી હાલી શકતા, હક માટે હાલવું પડે. આ અદાણી 2 મહિનાથી બેઠા તોય સમજતો નથી સમજતો તો હવે તો એને કઈક સમજવું પડે ને. નો સમજે તો સરકારને કેવું પડે કે આ ખેડૂત હેરાન થાય છે, આટલી પબ્લિક હેરાન થાય છે, જોતા નથી? અમારા ઘરે નાના છોકરા વહુ મૂકીને આવી આ પદયાત્રામાં, અમે થાકી જાય ભાઈ. એક તો ખેતીના કામ કરી એમાં આવા થાંભલા આવે તો શું કરવાનું? આ જે ખેડૂત છે તે ધન પેદા કરે છે અને જે અનાજ છે તેનાથી આખા ગુજરાતનું અને કહેવાય કે દેશનું ભરણ પોષણ કરે છે, પરંતુ એ ખેડૂતને ભૂખ્યું રહેવું પડે છે, ઉપવાસ તો અનાજ વાવવાનું બંધ કરી દેશે અને અદાણી કઈ સોનાના બચકા તો નહીં ખાય ને, એને રોટલી ખાવી પડશે. તો ખેડૂત વાવવાનું બંધ કરી દેશે જો નહીં સમજે તો. અદાણી અમને અહીંયા જમીન થી એના મકાનમાં રહેવા અમે વઈ જાય, ઈ અહીંયા આવતો રહ્યો એને ભલે અમને જમીન દઈ દી, આટા પાટા કરી નાખી. અદાણી આટા પાટા કરતી તો અમે કબૂલ હે, અમે અહીંયા દઈ જાય ને અમે એના બંગલામાં વઈ જાય, અમારા મકાનમાં આવતા રહ્યો. અમારી જમીન એની અદાણીની અમે હક માટે હે, અમને આટા પાટા કરતી તો અમે કબૂલ જ છે. હા એમાં ન જોતું અમારો હક, અમારે બીજું ન જોતું. ખેડૂતના દીકરા હઈ મફતનું ન લઈ, હકનું લઈ.
હકનું લઈ હક છીનવા આવ્યો હોય. તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં કેવી રણનીતિ? અમારી માંગ સ્વીકારી લે તો અમારે કઈ નથી કરવું. તો અહીંથી જીજ અમારા નહીં સ્વીકારે તો મુદ્દા તો લડશું. 2 વર્ષ લડશું, 12 વર્ષ લડશું, જ્યાં લગી લડાય ત્યાં લગી લડશું. સ્વીકારવી જ પડશે માંગ સ્વીકારવી જ પડશે. એક દી અન્ન ખાતો બંધ થઈ જશે. શું કહેશો? આ જ રીતે લડાઈ મહિલા આપતી રહેશે? શું કહેશો? આ મહિલાઓ છે તે આ જ રીતે લડાઈ આપતી રહેશે વિરોધ? લડાઈ આપવી પડે. અમારા છોકરાનું ભવિષ્ય હોય. અમારા બાપ દાદા ને અમારા દાદાના વખતે અમારી વાસા જમીન જો સુધરી જાય તો ઠીક છે. આ રોડ ઉપર આવા મજબૂર પકડી છે. હવે હથિયાર ઉપાડવા મજબૂર ન કરે તો ઠીક છે. બાકી હથિયાર ઉપાડવા અમે નારી શક્તિ તૈયાર જ છીએ. અને ઉપાડવા છે, ચોક્કસ ઉપાડવા છે. કારણ કે અમારા હકની જમીન છે. એની ઓફિસમાં જાવ તો પરવાનગી લેવાની. અને અમારા બાપ દાદા જમીનમાં મરજી પડે એમાં મશીનો મૂકી દે અને થાંભલા ઉભા કરી દે એટલે શું? બાકી જો ભાઈ મજબૂર ન કરતા સમજી જાય. બાકી હથિયાર ઉપાડશું 110%. અમારા ખેતરમાં શું કામ પૂછ્યા વગર ગયો? અમારા બાપની છે, નથી કોઈની. પૂછ્યા એની ઓફિસમાં કેમ પૂછવું પડે? હવે આવશે ખેતરમાં તો ધોકાવાળી થઈ છે. એના બાપના કાયદા હે. બધાને મોકલી પોલીસ વાળાને મોકલી દબાવો. જો એના બાપના કાયદા હે. જમીન તો અમારા વડવા મૂકીને ગયા હે. ઈ વડાને મૂકીને નથી ગયો આયા. સાંભળી લ્યો તો અડવાણી કેમ કહે છે કે આયા ન પોગાય, આયા નહીં આવી શકે? તો આયા શું એના બાપના કાયદા હે? ઈ અમને કે પેલા તમારે કેટલા વીઘાની જમીન છે ને એમાં પોલ આવે છે અત્યારે? હે? હા, કેટલા વીઘાની જમીન છે? મારે 10 વીઘા. 10 વીઘામાં પોલ આવે તો હવે એટલા વીઘામાં વાવેતર ન કરી શકાય. જે પોલ આવતો એટલા વીઘા તો ઘરનું એમાં ગુજરાન કઈ રીતે હકાવવું? નો જ હાકી હકી ને કોઈ હાકી હકે બેટા. તમને ખબર પડવી જોઈએ ને કે નો હાકી હકે. તો અડવાણી કે એના બાપનો કાયદો હકે. એના બાપના નકરા કાયદા નો હકાય. જમીન તો અમારા બાપના ને અમારા ખાતે બોલે. સમજ્યા? એના બાપના ખાતે નથી બોલતી. તો ઈ કહી હકે કે અહીંયા સાંભળો આવશે કેમ આવશે? શું કારણથી આવશે? જમી એના બાપના કાયદે હે, જમી અમારા બાપના કાયદે. એવું કહે કે દેશના વિકાસ માટે જે આ થાંભલા લગાવવામાં આવે છે કે દેશનો વિકાસ થાય એના માટે એનો વિકાસ છે. આમાં ખેડૂતને દબાવવાનો વિકાસ છે. ખેડૂતને દબાવવાનો વિકાસ છે. બાકી કાંઈ ખોટી વાત છે? ખેડૂત વગર દેશનો વિકાસ થાય? ખેડૂતનો વિકાસ રૂંધાવીને દેશનો વિકાસ કરવાનો? તો ખેડૂતને પૂરું વળતર આપો, કરો દેશનો વિકાસ. ખેડૂતને મારી કરવાનું જો મહિલાઓને છે તે રસ્તા પર ઉતરવું પડે છે, પદયાત્રા કરવી પડે છે. આ કહેવાય છે કે જે સ્કૂટર યાત્રા કરવી પડે છે. 1 મહિનો થયા સરકારને હજી નથી ખબર પડી તો પછી બહેનોને રસ્તા ઉપર ઉતરવું જ પડે ને. જો અમારા આવનારી પેઢીને અમે શું આપી? જમીન અત્યારે અમારી વહી જાય. 5 વીઘા જમીન હોય એમાંથી થાંભલો નાખી જાય તો ઈ અમારી જમીન નકામી થઈ જાય તો અમારા છોકરાનું ભવિષ્ય શું? તમે એમ તો આ મહિલાઓ અત્યારે જે લડી રહી છે તેના ભવિષ્ય માટે, બાળકોના ભવિષ્ય માટે લડી રહી છે કે આગામી સમયમાં અમારું બાળકને મુશ્કેલી ન પડે એના માટે લડી રહી છે. તો શું આમાં ન્યાય મળશે મહિલાઓને? ન્યાય માંગ્યા વગર, ન્યાય લીધા વગર રહેવાનું જ નથી. જ્યાં સુધી સરકાર ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે લડશું. આ જ રીતે લડાઈ આપશું. આ જ રીતે લડાઈ આપશું. ચોક્કસથી કહી શકાય કે મહિલાઓ છે તે હાલ રડચંડી બની છે. જે યાત્રામાં છે તે મહિલાઓ છે તે કહી રહી છે કે જો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે છે તે લડાઈ આપીશું. અને આ જે મહિલાઓ છે તે મોટી સંખ્યામાં રેલીનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. અને આ પદયાત્રામાં મહિલાઓ છે તે મોટી સંખ્યામાં ઉમટ્યા છે. એટલે કહી શકાય કે ખેડૂતોને છે તે સમર્થન મળી રહ્યું છે. ખેડૂતો છે તે એકતા બતાવી રહ્યા છે. કારણ કે મોરબી જિલ્લામાં જે આ ખેડૂતોની આ રેલી છે, જે પદયાત્રા છે તે મોટી સંખ્યામાં ગણી શકાય. કારણ કે આ જે ઉપવાસ આંદોલન થયું હતું ત્યારબાદનું જે આંદોલન છે તે સૌથી મોટું કહી શકાય. કારણ કે આ પાર્ટ 3 કહી શકાય. મહિલાઓનો છે તે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને મહિલાઓ છે તે આ રણચંડી બની છે. હવે જોવાનું એ છે કે જ્યાં મહિલાઓ છે તે અને પુરુષો મોટી સંખ્યામાં આવેદન પત્ર દેવા માટે જઈ રહ્યા છે. એટલે કે આગામી સમયમાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ? કારણ કે પાર્ટ 3 તરીકે આ કહી શકાય કે પાર્ટ 3 તરીકે હાલ છે તે રેલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ? BS9 TV ન્યૂઝ મોરબી. તો ખેડૂતો દ્વારા જે પ્રકારે આક્રોશપૂર્ણ રજૂઆતો કરવામાં આવી છે અને
મોરબી કલેક્ટરને હાલ આવેદનપત્ર આપી દેવામાં આવ્યું છે અને હવે આગળ જતા શું થાય છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ કરીને ખેડૂતો દ્વારા જે પ્રકારે રજૂઆત કરવામાં આવી છે, ખેડૂતોની જે માંગણીઓ છે તેને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.